બર્થડે ટુ યુ. એવું છે ને, મને ખબર હતી એવું જ કહેશે એ. તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. 100 રૂપિયા કિલો કેસર કેરી એટલે 200 રૂપિયા 2 કિલો લઈ લીધી. અને આમે તે લારીક લઈ લો ને બેન, સસ્તા ભાવે છે. 200 રૂપિયાની 2 કિલો લઈ લો ને. હાથે જોખીને જ આપીને ને જ્યાં પાણીમાં પેલું તબકડામાં નાખી દે. હવે જા ને ભાઈ, તબકડામાં નાખી દે ને પેલી ઠેલી પાછી લઈ જા, લટકાઈ લે. એની આમ પગમાં આવે ને એ રીતના ના કરીશ. તો જોઈએ હવે. આમ તો કેરી સમારીને જ ખાઈ લઈએ છીએ, અમે રસ નથી બનાવતા. પણ આજે કદાચ બનાવીએ કાં તો નહીં બનાવીએ, કેમ કે છે ને કેરી રસ કર્યા સમારીને જ ખાવાની મજા આવે છે રસ કરતાં. તો અમે તો છે ને કેસર કેરી લઈ લઈએ અને પછી સમારીને ખાઈ લઈએ. તો અત્યારે મેં એને કહું કે તબકડામાં પાણી ભરેલું છે એમાં નાખી દે એટલે પછી ધોઈને મૂકી દેવાય. તો ચલો, હજી જમવાનું બનાવવાનું બાકી છે. બધું કામ પતી ગયું છે. આ ઠેલી છે ને દોરી સાથે બાંધેલી છે એટલે આને નીચે ના જોવું પડે. અને આજે કપડાં અડધા અહીંયા સૂક્યા છે પવન હોવાને લીધે. મેં તને તબકડામાં કીધું તો થોડુંક પાણી કાઢી લેવાય ને પછી નખાય. કદ જવા દેવે એમ. આ ઘસેલા વાસણ ના બગાડે. હા કંઈ નહીં, ચાલ હેડાવો, મને ભૂખ લાગી. ખાવા શું બનાવું એ વિચારું. મારે કામ છે, ફટાફટ ખાવા બનાવવું પડશે અને ભૂખે લાગી છે. અને જો આ બધા મસાલા છે જે આજે કરવાના છે. તમે આ ફિનાઇલ મૂકી દે, જ્યાં હોય ત્યાં ફિનાઇલ ના મૂકીશ. તો આ બધા મસાલા છે જેમાંથી ચાનો મસાલો બનાવવાનો છે, દાળ શાકનો મસાલો બનાવવાનો છે. તો આજે વિચારું છું કે બપોર છે ને, અને હા ધાણી પણ તૈયાર કરવાની છે, ધાણા જીરું. એટલે કે આજે વિચારું છું કે આ બધું કરી નાખું તૈયાર. અને આ છુંદો છે એનો પણ વઘાર કરવાનો છે તો કરી દઉં. અથાણું તો રેડી છે. તો ચલો હવે વઘાર કરેલો સરસ લાગે. બીજો જ એક છુંદો નાખી દઈશ જે, હા, ચાસણી બનાવીને કરવાનો એક બીજો છુંદો નાખી દઈશ. હમણાં કેરી લેવા મોકલું. તો ચલો હવે થોડાક કામમાં લાગીએ. તો સાંજના વાગ્યા છે 6:30 અને જાનસીબેન કચરો વાળીને વચ્ચે પોતું કરે છે. એટલે કે સાંજનું ક્લિનિંગનું કામ ચાલી રહ્યું છે. અને અહીંયા જો પડ્યા છે ને એ ઘઉં પડે છે જે સાફ કરવાના છે. પીપળું ધોઈને ક્લીન કરી દીધું છે. એકદમ અંદર પણ કાટ લાગેલું છે જો. એટલે વિચારું છું કે આને કલર કરી દઉં કે ના કરું. અંદર તો સારું છે, અંદર તો સારું જ છે, પણ બહારથી કાટ લાગે છે. તો વિચારું છું કે કલર કરું કે ના કરું. અને અત્યારે જો શું કામ કર્યું છે, મસાલો. તો ચાનો મસાલો બનાવવાનો છે અને ગરમ મસાલો બનાવવાનો છે. એવું બેન લગાવવામાં શું થાય છે? માં નાખ્યું કહેવાય લે, જાનસી બેન. સારું, ચલો. તો જાનસી હમણાં વાસણ છે ને ગોઠવી દેશે બધા એની જગ્યાએ પોતું કરીને. અને ત્યાં સુધી હું ગરમ મસાલો બનાવી દઉં ફટાફટ. અને પછી સાંજે જમવામાં છે દાળ ભાત, તો એ જમવાનું બનાવી દઉં. કેમ કે છે ને રસોડામાં ઊભું રહેવું ગમતું નથી. અવાજ ના આવે ને એટલે પંખો ધીમો કરી દીધો છે મેં. તો ચલો હવે છે ને જે આગળ કામ કરીશું ને એ બોલ્યા વગરનું ચૂપચાપ કામ કરીશું. તો શું મારે પંખો છે ને ફૂલ થાય, તો એ સિવાય ફૂલ નહીં થાય. ચલો તો ફટાફટ કામ કરી લઈએ. ધાણી અને જીરું બંને થોડું ઠંડુ થાય ને પછી ધાણા જીરું તૈયાર કરી દઈશું. આ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ બંને મસાલાને કાચની જારમાં ભરી લઈએ. ગરમી કેટલી બધી છે, કપાળેથી ચાંદલો પણ નીકળી ગયો. તો આ છે ગરમ મસાલો અને આ છે ચાનો મસાલો. ગરમ મસાલા અને ચાના મસાલા વગર અમારા ઘરમાં ચાલે જ નહીં. એ પણ ઘરે બનાવેલો છે. અને હા, ઘરે બનાવેલો ગરમ મસાલો અને ચાનો મસાલો હોય ને એની વાત જ કંઈક અલગ હોય. એની ચા એકદમ અલગ ટેસ્ટી બને
એટલે કે ટેસ્ટમાં અલગ બને અને ગરમ મસાલાથી જમવાનું બનાવો ને એનો પણ ટેસ્ટ અલગ જ હોય. અને મને ઘરે બનાવેલા મસાલા જ યુઝ કરવા ગમે, બહારના મસાલા યુઝ કરવા નથી ગમતા. કોઈક દિવસ એવું લાગે તો મજબૂરીના મારે આ લાવવું પડે. ચલો અહીંયા જુઓ, આ બધું હવે મૂકી દઈશું, બાકીનું કામ છે કરી લઈશું. નીચે મૂક્યા પ્લેટ આપી દે ને, વાંધો નહીં, બગડે એની ચિંતા ના કરશો. હા કેક મસ્ત આવી જોવે છે આમ ઉપર જોતો. બસ મૂકી દે. પગ વડે સેલિબ્રેશન કરે છે એ. પણ એટલે બધે નજીક ના લઈ જાય. આમ જોતો એને ખબર જ નહીં પડતી. ના એના કરશો ડજાય ને એવું થાય ને. જો મસાલો એ ગયો હિયા એ હિયા આ બાજુ જો તો. ચલો બર્થડે ટુ યુ. 6 મહિના થઈ ગયા ને? 7 મહિના 6 મહિના થઈ ગયા. હા 7 પૂરા થઈને 6ઠ્ઠામાં બેસી ગઈ. આજે અમારા ઘરે આવી છે આ નાની નાની ઢીંગલી. એનું નામ છે હિયા અને મારી ભત્રીજી છે. આજે કમ્પ્લીટ 6 મહિનાની થઈ છે, એટલે મારા દિયર ને દિરાણી અને હિયા ત્રણેય અમારા ઘરે આવ્યા છે. હિયા 6 મહિનાની થઈ છે ને, તો એનું સેલિબ્રેશન કરવા માટે ને સાથે કેક પણ લઈને આવ્યા હતા. અને હા, હિયા અમારા ઘરે પહેલી વખત આવી છે, તો કેક કટિંગ કરી, પછી બધા બેઠા, કેક પણ ખાધી અને ઘણી બધી વાતચીત કરી. ત્યાર પછી એમના ઘરે ગયા. તો ચલો હવે આપણે આપણા વિડીયોનો અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ કે વ્લોગ પસંદ આવ્યો હશે. ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.